ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મનોવિજ્ઞાન વિષયનું 9મું ચેપ્ટર સંસ્થાકીય મનોવિજ્ઞાન. તેમાં આપણે સંસ્થાનો અર્થ, વ્યાખ્યા, સંસ્થાના લક્ષણો અને સંસ્થાના કાર્યો વિશે માહિતી મેળવી. આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે ટોપિક છે સંસ્થાની સંરચનાના પ્રકારો. હવે આ ટોપિકમાં જોઈએ તો સરસ મજાની માહિતી મળે છે અને સાથે સાથે તમારા માટે ખૂબ ઉપયોગી માહિતી પણ છે. તો આ વિડીયો પહેલાં પૂરેપૂરો ખાસ જોઈ લેજો અને શક્ય હોય તો વારંવાર જુઓ, કારણ કે આ જે ટોપિક છે તેમાંથી તમને 5 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાય છે, 3 માર્ક્સનો પણ પ્રશ્ન પૂછાય છે અને MCQ ટાઈપના પ્રશ્ન પણ પૂછાય છે. ઘણી વખત 5 માર્ક્સનો પ્રશ્ન એવો પૂછાય કે સંસ્થાની સંરચનાના પ્રકારો જણાવો. જો આવો પ્રશ્ન પૂછાય તો તમારે સંસ્થાની સંરચનાના જે 3 પ્રકારો આપેલા છે, સરળ સંરચના, અમલદારશાહી સંરચના અને સમચોરસી સંરચના, એ 3 પ્રકારને સમજાવવાના રહે છે. પ્રસ્તાવના લખવાની, સંસ્થાનો અર્થ લખવાનો અને ત્યારબાદ સંસ્થાના પ્રકારો એવું ટાઇટલ આપી અને આ 3 મુદ્દાની ચર્ચા કરવાની. ઘણી વખત તમને MCQમાં પણ પૂછાતા હોય છે. ઘણી વખત અમલદારશાહી સંરચના એટલે શું એવો તમને 1 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછી લેવાય. ક્યારેક તમને સમચોરસી સંરચનાની સમજૂતી આપો એવો પ્રશ્ન પણ પૂછાય. તો આ વિડીયો તમારે વારંવાર જોવો ખાસ જરૂરી છે. તો શરૂઆત કરીએ. સંસ્થાની સંરચનાના પ્રકારો. કે એક સમય હતો જ્યારે રાજાશાહીમાં અમુક વ્યક્તિઓ જ સર્વે સર્વા ગણાતા. રાજાશાહી સમયની વાત કરવામાં આવી છે કે તેમાં અમુક વ્યક્તિઓ સર્વે સર્વા ગણાતા, એટલે કે એ જે હુકમ કરે એમનું પાલન કરવાનું આવતું, એ જે નિર્ણય લે તે જ યોગ્ય. રાજા જ ન્યાય તોડતો અને પુરસ્કાર કે દંડ પણ આપતો, એટલે કે રાજા જે કે એ પ્રમાણે પ્રજાએ કરવાનું. કોઈ પણ વિવાદાસ્પદ બાબત હોય કે કોઈ સારી બાબત હોય તો રાજા જ તેમના માટે ન્યાય નક્કી કરે અને પુરસ્કાર આપવા યોગ્ય લાગે તો પુરસ્કાર આપે અને દંડ આપવા યોગ્ય લાગે તો દંડ આપે. કયો દંડ આપવો, કેટલો દંડ આપવો, કઈ રીતના આપવો, ક્યારે આપવો, પુરસ્કાર આપવો તો કેટલો આપવો, કઈ રીતના આપવો, આ બધું રાજા નક્કી કરતા હતા. અને રાજાના આદેશથી જ રાજ્યનો ખજાનો છલકાતો કે ખાલી થતો અને એ જ રીતે વંશ પરંપરાગત ચાલતું. એટલે કે રાજા હોય એમના જે જ્યેષ્ઠ પુત્ર હોય એ ફરીથી રાજા બને. તો આમ વંશ પરંપરાગત રીતે આ ચાલ્યું આવતું હતું. પરંતુ લોકશાહી શાસન પ્રથાનો ઉદય અને વિકાસ થતાં રાજ્ય જેવી મોટી સંસ્થા હોય કે ન્યાયાલય જેવી તેની પેટા સંસ્થા, એ દરેકના વહીવટની ચોક્કસ પ્રણાલી તૈયાર થઈ ગઈ. આજે આપણને વિવિધ પ્રકારની સંસ્થાઓ જોવા મળે છે. સંસ્થાઓની સંરચનાના વિવિધ પ્રકારો ઉદ્ભવ્યા છે. અહીં આપણે 3 પ્રકારની સંરચનાઓની સમજણ મેળવીશું. તેમાં પહેલી છે સરળ સંરચના. હવે આ પ્રકારની સંરચનામાં એક જ વ્યક્તિ મોટા ભાગના અધિકારો ધરાવતી હોય છે. આવી સંરચનાને સપાટ સંરચના પણ કહે છે. મિત્રો ખાસ યાદ રાખો, 1 માર્ક્સ કે MCQનો પ્રશ્ન છે. સરળ સંરચના ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો સપાટ સંરચના. આ
સરળ સંરચનામાં શું હોય છે તો કે એક જ વ્યક્તિ મોટા ભાગના અધિકારો ધરાવતી હોય છે. સામાન્ય રીતે તેમાં નિર્ણય લેવાની સત્તા ધરાવતી એક જ વ્યક્તિની નીચે અમુક વ્યક્તિઓ કાર્ય કરે છે. જ્યાં એક જ પરિવાર કે વ્યક્તિ દ્વારા કોઈ પેઢી કે વ્યાપારી સંસ્થાનું સંચાલન થતું હોય ત્યાં આ પ્રકારની સંરચના જોવા મળે છે. હવે સરળ સંરચનામાં આપણને ઉદાહરણ આપ્યું કે જ્યાં એક જ પરિવાર કે વ્યક્તિ દ્વારા કોઈ પેઢી કે વ્યાપારી સંસ્થાનું સંચાલન થતું હોય ત્યાં આ પ્રકારની સંરચના જોવા મળે છે. માનો કે કોઈ એક વ્યક્તિને પોતાની મોટી ફેક્ટરી છે તો એ વ્યક્તિ જ આખરી નિર્ણય લેશે કયા કર્મચારીને ક્યારે રાખવું, કેટલો સમય એમના માટે કામ આપવું, કયું કામ આપવું, કેટલી એમને સત્તા આપવી, કેટલા અધિકારો આપવા, કયા પ્રકારનું કાર્ય તેની પાસેથી લેવું. આ તમામ વહીવટ એક જ વ્યક્તિ કરતી હોય છે અને એમની હાથ નીચે કામ કરતા કર્મચારીઓ ને એમના સીધા આદેશનું પાલન કરવાનું રહેતું હોય છે. અહીં વ્યવસ્થાપક અને માલિક બંને એક જ વ્યક્તિ હોય છે. કર્મચારીના હોદ્દાઓનો શ્રેણીક્રમ લગભગ નહિવત હોય છે. દાખલા તરીકે કોઈ સેલ્સ એજન્સી ધરાવતી વ્યક્તિ તેની એજન્સીનો માલ વેચવા માટે તેની એજન્સીમાં અમુક સેલ્સ એજન્ટની નિમણૂક કરે તો તેને સરળ સંરચના ધરાવતી સંસ્થા કે એજન્સી કહેવાય. અહીં સેલ્સ એજન્સીનો માલિક એ સંસ્થાનો માલિક તથા વ્યવસ્થાપક બંને ગણાય. નિમણૂક પામેલ સેલ્સ એજન્ટ વેચાણ અંગેનો અહેવાલ સીધો જ તેના માલિકને આપે છે. સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે આપણને અહીંયા કે કોઈ સેલ્સ એજન્સી હોય તો એમણે અમુક સેલ્સ એજન્ટો રાખેલા હોય છે અને એમની નિમણૂક પોતે ખુદ કરે છે. એજન્સીનો માલિક જે છે એ માલિક પણ છે અને વ્યવસ્થાપક પણ છે અને એજન્ટ જે કંઈ પેમેન્ટ કરે છે અથવા જે કંઈ વેચાણ અંગેનો અહેવાલ છે એ સીધો જ તેના માલિકને આપે છે. તો આ થઈ સરળ સંરચના. જેમ હમણાં જ આપણે ફેક્ટરીનું ઉદાહરણ લીધું કે કોઈ એક વ્યક્તિ છે ફેક્ટરી ધરાવે છે તો એ ફેક્ટરીમાં કયા પ્રકારનું કાર્ય કયા કર્મચારીને આપવું અને કેટલો સમય એમની પાસે કામ લેવું અને એમણે કેટલું કામ કર્યું એ કર્મચારીએ સીધું જ જે તે વ્યક્તિ છે કે માલિક છે તેમને જ કહેવાનું હોય છે. વચ્ચે બીજું ત્રીજું કોઈ વ્યક્તિ આવતી હોતી નથી. તો આ એક પ્રકારની સરળ સંરચના થઈ. જેમ આપણા પરિવારમાં આપણા દાદા કે કોઈ વડીલ આપણા હોય તો એ ઘરનો જે રીતના વહીવટ ચલાવતા હોય એ રીતનો વહીવટ ચાલતો હોય છે અને દરેક વ્યક્તિએ એમના આવક જાવક એમના કામ અંગે સીધી માહિતી એમની સાથે વાતચીત કરવાની રહેતી હોય છે. તો આ સરળ સંરચનાનું ઉદાહરણ થયું. ત્યારબાદ આવે છે અમલદારશાહી સંરચના. જે સંસ્થાની કામગીરી કાયદાઓ અને નિયમાનુસાર ઔપચારિક માળખામાં કાર્ય વિશિષ્ટીકરણ મુજબ ચાલતી હોય તેને અમલદારશાહી સંરચના કહે છે. અહીં કોણે શું કાર્ય કરવાનું છે અને શું નથી કરવાનું તેના નિયમો નિશ્ચિત હોય છે. આપણી મોટા ભાગની સરકારી અર્ધ સરકારી કચેરી અમલદારશાહી સંરચના પ્રમાણે કાર્ય કરે છે. અહીં દરેકની ચોક્કસ જવાબદારી અને અધિકાર હોય છે અને તે પ્રમાણે આદેશ શૃંખલા હોય છે. ચોક્કસ માળખાની બહાર જઈને નિર્ણય લેવાની સ્વતંત્રતા બહુ ઓછી હોય છે. માનો કે બસ સ્ટેશન જોઈ લઈએ તો તેમાં જે કોઈ ડ્રાઈવર હોય કંડક્ટર હોય તેમને ચોક્કસ રૂટ ફાળવી દેવામાં આવ્યો હોય, ચોક્કસ બસ ફાળવી દેવામાં આવી હોય, એમણે કેટલા સમયે ક્યાં લઈ જવી શું કરવું એ એમને નિશ્ચિત કહી દેવામાં આવ્યું હોય એટલો સમયે જ એમણે કાર્ય કરવાનું હોય છે અને એ જ કાર્ય કરવાનું હોય છે. એમના કાર્યમાં કોઈ ફેરફાર હોતો નથી. તો આ અમલદારશાહી સંરચનાનું ઉદાહરણ થયું.
આ સંરચનાની સૌથી મોટી નબળાઈ એ છે કે તેમાં કાયદાઓને વળગી રહેવાનું હોવાથી જ્યારે કોઈ એવો કિસ્સો બને જે માટે નિયમોના માળખામાં કોઈ જોગવાઈ ન હોય ત્યારે નિયમોમાં તાત્કાલિક કોઈ સુધારણા શક્ય હોતી નથી. હવે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામી કે એમાં કોઈ નિર્ણય તાત્કાલિક ન લઈ શકાય ત્યારે એમનો સુધારો લાવવી કે એમનો ઉકેલ લાવવો મુશ્કેલ બની જતો હોય છે. પરંતુ દરેક કર્મચારીને પોતાના કાર્ય અંગે, પોતાના સમય અંગે ચોક્કસ નિશ્ચિત સમય ફાળવી દીધેલો હોય છે, કાર્ય ફાળવી દીધેલું હોય છે. એટલે એમાં એમને બીજું કોઈ સ્વતંત્રતા હોતી નથી. નિશ્ચિત સમયે નિશ્ચિત કાર્ય કરવાનું રહેતું હોય છે. ત્યારબાદ આવે છે સમચોરસી સંરચના. હવે આ જે સમચોરસી સંરચના છે તેમાં જોઈએ તો કે જે સંસ્થામાં બહુવિધ, જટિલ અને એકબીજા પર આધારિત પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં સરળ સંકલન માટે સમચોરસી સંરચના ખૂબ અસરકારક નીવડે છે. જો બહુવિધ, જટિલ અને એકબીજા પર આધારિત કાર્ય થતું હોય, માનો કે કોઈ એક ફેક્ટરી છે એ પોતે જે તે માલનું ઉત્પાદન પણ કરે છે, એમનું વ્યવસ્થિત પેકિંગ પણ ત્યાં જ થાય છે અને એમનું સેલિંગ પણ ત્યાં જ થાય છે. તો આવી બહુવિધ, જટિલ અને એકબીજા પર આધારિત પ્રવૃત્તિ થતી હોય, માનો કે મસાલા તૈયાર કરવા અથવા કાપડ માટેના દોરાઓ તૈયાર કરવા, ત્યારબાદ કાપડનું વણાટકામ કરાવવું, ત્યારબાદ જે તે કાપડમાં કલર કામ છે, ભરતકામ છે કે પછી પ્રિન્ટિંગનું કામ છે, એ બધું ત્યાં જ થતું હોય અને ત્યાંથી જ વ્યવસ્થિત એની ઉપર જે કંઈ વર્ક કરવાનું આવતું હોય તે થતું હોય, ત્યારબાદ પેકિંગ થતું હોય અને ત્યાંથી જ વેચાણ થતું હોય. કે મસાલાઓ છે તો મસાલાઓ તૈયાર થતા હોય, મસાલાઓનું પેકિંગ થતું હોય અને મસાલાઓનું વેચાણ પણ થતું હોય. તો આમ એક કાર્ય ઉપર બીજું કાર્ય, બીજા કાર્ય ઉપર ત્રીજું કાર્ય આધારિત હોય ત્યારે આ પ્રકારની સમચોરસી સંરચના જોવા મળે છે. સામાન્ય રીતે કોલેજ, યુનિવર્સિટી, હોસ્પિટલ, વિજ્ઞાપન સંસ્થા વગેરેમાં આવી સંરચના જોવા મળે છે. જેઓ વિચારોના આદાન પ્રદાન દ્વારા વિશિષ્ટ સંસાધનોનો વિશિષ્ટ ઉત્પાદનોમાં પરિવર્તન કરે છે. દાખલા તરીકે એક કોલેજમાં વિવિધ વિભાગો હોય છે, જેવા કે વહીવટી વિભાગ, હિસાબ વિભાગ, લાઇબ્રેરી, શૈક્ષણિક વિભાગ વગેરે. આ ઉપરાંત કોલેજમાં કેટલાક અભ્યાસક્રમો પણ ભણાવાય છે. આ અભ્યાસક્રમોને તે કોલેજના ઉત્પાદનો ગણી શકાય, જેમાં BA, BSc, BCom, MA, MSc, MCom, PhD વગેરેમાં સમાવેશ થાય છે. હવે આ પ્રકારની સંસ્થામાં કર્મચારીની બેવડી જવાબદારી રહે છે, એક પોતાના અધ્યાપન કાર્ય તરફ અને બીજી પોતે જે વિભાગ સાથે સંકળાયેલો છે તેના તરફ. આમ એક વ્યાખ્યાતા જે મનોવિજ્ઞાન વિશે ભણાવે છે તે BA અને MA મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓને અને કોલેજના આચાર્યશ્રીને પણ જવાબદાર હોય છે. તેમજ મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષને પણ જવાબદાર હોય છે. તો આ પ્રકારની સંરચના તજજ્ઞોને અસરકારક કાર્ય સોંપણી કરવામાં સફળ પુરવાર થાય છે. તો ક્યારેક તજજ્ઞો વચ્ચે સત્તા અંગે વિખવાદ અને સંઘર્ષ પણ ઉત્પન્ન થાય છે. તો આ રીતે સમચોરસી સંરચનામાં આપણે જોયું કે જ્યાં બહુવિધ, જટિલ અને એકબીજા પર આધારિત પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં આવી સરળ સંકલન માટે સમચોરસી સંરચના ખૂબ અગત્યની બને છે. કઈ કઈ જગ્યાએ? તો કે જ્યાં આપણે જોયું કે ભાઈ કોલેજ હોય કે જ્યાં ટૂંકમાં આદાન પ્રદાનના દ્વારા વિશિષ્ટ સંસાધનોને વિશિષ્ટ ઉત્પાદનોમાં ફેરવવામાં આવતો હોય, યુનિવર્સિટીઓ હોય, હોસ્પિટલો હોય, વિજ્ઞાપન સંસ્થાઓ હોય, ત્યાં આવી સમચોરસી સંરચના જોવા મળતી હોય છે. તો મિત્રો, આજે આપણે માહિતી મેળવી સંસ્થાની સંરચનાના પ્રકારો, જેમાં સરળ સંરચના, અમલદારશાહી સંરચના અને સમચોરસી સંરચના.
જે તમારા માટે 3 માર્ક્સ 5 માર્ક્સ અને MCQ કે 2 માર્ક્સના પ્રશ્નોમાં પણ ખૂબ ઉપયોગી એવી માહિતી હતી. તો આ વિડીયો વારંવાર જોજો અને તેમાંથી પૂરતી માહિતી મેળવવાનો પ્રયત્ન કરજો. કંઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. હું તમને સંતોષકારક જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ. નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું ત્યારે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો અંગે માહિતી મેળવીશું. ત્યાં સુધી હું તમારી રજા લઉં છું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.